એ મૂકી દે તારી મને ગાંડા મુઈક મને જવા દે. અરે બાપ રે હું કરી નાખ્યું. તમારી માને મને હાર પહેરાવી દીધો મહણિયા ગાંડાઓ. મને જવા દ્યો. આ હું આમ કરો છો. આ નહીં મારે ફેરા નથી પડવા તમારી યારે. મૂકી દ્યો મને. આ લે આ ઝૂંપડા વાળા ગીરે અવાજ છે ને આવે લાય તો જોવા તાવા દેતો. મૂકી દ્યો મને. એલા નથી લગન કરવા મુઈ તારી મને મુઈ. અરે બાપ રે તમારી મને ગાંડા મુઈ ક્યાં છોડી. બચાવો કંકુ મને બચાવો. મારે મને તમે મને મારીને જો આખા ગામને બોલાવીને આવું માંગ. એ કંકુમાં એ તમારી માને ગાંડી છોઈ ન પાટ આરે કોઈ લગન ન કરે મૂકો મને. કંકુ નહીં સેતો પૂરતો નહીં તારી મને સેતો પૂરના સેતો. ગામના એ ક્યાં છો બધા ગામના એ કાય હાલો એ ક્યાં મરી ગયા બધા એ ગામના બાવ ગામમાં કોક રાયડું નાખી હાલો જ જાવી હાલ એ ક્યાં મરી ગયા બધા એ ગામના એ કાય હાલો બધા એક વાત કહું. હે ગામમાં કોણ બોલાવે? ગામમાં કે થયું લાગે છે, હાલો તો જઈ. એ ગામના એ કાય હાલો બધા એક વાત કહું. હાલે સરપંચ આવતા લાગે છે. એ સરપંચ ઉભા રહ્યો એ આ ઉતરો કાય સરપંચ ઉતરો. અરે સરપંચ હું તમને શું વાત કરું, ઓલા આપણા ગામના 5 સિંગડા વાળા ગાંડા રહ્યા ને એ શું કરે છે ખબર છે? અરે એક છોડી અરે પરાણે લગન કરે છે. હા અરે બાપ રે તમે સાચું કહો છો? અરે સરપંચ મેં મારી હગી આંખે જોયું. અરે એની માને હવે શું કરવું? કાંઈક તો કરવું જ જોઈશે. એ સરપંચ હવે આપણે છે કાંઈ ન થાય કામ કરો તમે પોલીસને ફોન કરી દો. હા એ વાત સાચી. હું ફોન લઈ લઉં. હાલો સાહેબ હું ફતેપુરથી સરપંચ બોલું છું. તમે કાંઈ અમારા ગામમાં આવો, ઇમરજન્સી કેસ છે. હા તમે આવો પછી કહું. એ હા ઓય સાહેબ આગળ આવે. હાલો આપણે હામાં જાય. એ મહાણિયા રેવા દે મારી જિંદગી બગડી જાય. જવા દે કાયકા, ઇમરજન્સી કેસ છે, જવા દે. આ ગામ તો જે આખું છે તો ગામના ત્યાં દોડીને પહોંચ્યા. અત્યારે ચોમાસું હાલે હે, આ કામના દે હું ડખા કરો સરપંચ? કોણ બાજુ? સાહેબ કોઈ નથી બાજુ. તો શું થયું, કોઈ છોડી ભાગી ગઈ? ના ના સાહેબ એવું કાઈ નથી. તો શું આખા દોડીને આયા હો બધાય? એ ડોસી તે જોયું બધું કે સાહેબ ને? એ સાહેબ અમારા ગામના ઓલા 5 સિંગડા વાળા ગાંડા રહ્યા ને એ મારા રોયા એક છોડી હારે પરાણે લગન કરે હે. હે હા પરાઈને લગન કરે? એ હા એ પાછો સિંગડા વાળા ગાંડા? એ હા કાંઈક કરો ને કે છોકરાની જિંદગી બગાડ નાખશે. જિંદગી તો બગડી જ જાય ને. એક છોડી હારે 5 ગાંડા લગન કરે હે. હા રોકવા પડશે. ગાડી ચાલુ કર. કી વાત છે? એ અમારા ગામના કુબે. તો કુબો થામો દેખાય છે. અહીંયા તો શું ગાડી ચાલુ કરે? હાલો દોડો. એ મારિયા ગાંડા રેવા દે. એ કૂતરા આગો મત. દીકરા તો બુખાર છે. આજે આને તો આપણે લાગે યુઝ કરવું પડશે. હાલો તૈયાર કરો, ચાલુ લેવો દે. જોયું? હજી મારા અડધા માણસનો તો બાજવાનો વારો ન આવ્યો. હું એક જ કાપી પડ્યો. એ બધું ઠીક, પણ આ અડધા માણા અડધા પાડા આ બધું છે શું? કઈ દુનિયામાં થયા મારા દીકરા? આમ તો જો
આ શું હાલતું તું એ સાહેબ આ પાંચેય ગાંડા છે ને મને પકડીને મારી યારે પરાણે લગ્ન કરતા હતા તને ક્યાંથી ઉપાડી ગામમાંથી એવું છે હા લાગે હે આ દુનિયામાં નવા છે અને કાનૂનની કાંઈ ખબર નથી મારે આને કાનૂન શીખવાડવું પડશે મારા દીકરા હજી કતરાય જ છે હે ધોકા ઠોક્યા જા એક એક ઠોક લાગે હે આ ખૂટિયાને પઠાવવા પડશે એ અમે કયો બોલે હે લાગે આ બોલવા લાગે શું કરતો તા હું બધું હાલતું થોડી બહુ રૂપાળી હતી ગામમાં જ પકડી આવી આપણે 5 ગાંડાના અમારે લગ્ન કરવાના હે પરાય હા પરાય તને ખબર છે આમાં કેવડી સજા થાય તને ખબર છે કાનૂનમાં કઈ ખબર પડે છે વાંધો ને શીખવાડ દે સારી વાર એ બધાને જેલમાં લઈ લો આમ જેલમાં જઈને હાડી પેટ મારવા પડશે એ જાઓ તેમ ગમનો ફીરી જાઓ ફેરવી જાઓ જો ઊભા થાવ આ બગડેલા ખૂટિયા છે અને સુધારવા પડશે અને ગા જેવા કરવા પડશે હાલો હાલો હમણો હાલો એ બધું તમને શીખવાડ દો હાલો મારે હાલો